સુરત શહેરમાં આંગણવાડી બહેનોને પડતી વિવિધ સમસ્યાઓને લઈને તેઓએ આખરે વિરોધ કર્યો હતો અને આંગણવાડીમાં આવતા અનાજ પણ બહેનોને ઉચકવું પડતું હોય કોઈ પણ જાતનું ભાડું અપાતું ન હોવાનો ઉલ્લેખ પણ આંગણવાડીની બહેને આજે કર્યો છે। આંગણવાડીની બહેનો વારંવાર કોઈને કોઈ સમસ્યાના નિવારણની માંગ સાથે વિરોધ કરતી હોય છે, ત્યારે હવે ફરી આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ કરાયો હતો। આંગણવાડીમાં લાભાર્થીઓને આપવા માટે આવતું અનાજ ઉચકવા કોઈ આવતો ન હોવાની સાથે તેનું ભાડું પણ ન અપાતું હોય, જેના કારણે આંગણવાડીની બહેનોને જાતે જ વજનદાર અનાજની ગુણો ઉચકવી પડે છે। તેથી સરકાર દ્વારા અનાજ ઉચકી લઈ જવા માટે માણસ આપવામાં આવે અને તેના માટે ભાડું આપવામાં આવે તે માંગ કરાઈ હતી। અમે બધા આંગણવાડીના બહેનો છે। આજે અમારી આંગણવાડીમાં મહિલાઓ જે 0 થી 2 વર્ષની માતા અને સગર્ભા મહિલા છે એમના માટે અનાજ આવ્યું છે, જે આંગણવાડીની જગ્યાએ સસ્તા અનાજની દુકાને ઉતરે છે। તો અહીંયાથી અમારી આંગણવાડીમાં લઈ જવાનો ખર્ચ એ તો ઠીક, પરંતુ આટલું બધું વજન ઉચકીને બહેનો કેવી રીતના લઈ જાય એના માટે કોઈ જ સગવડ નથી। અને બીજું મીઠું પણ આ રીતના જ આવે છે જે સરકારી અનાજની દુકાનમાં ઉતરે છે। આંગણવાડીમાં કેટલી ગુણ આવે? 2-3 મહિનાનો હામટો સ્ટોક આવી જાય છે મીઠાનો અને અનાજનો લાભાર્થી પ્રમાણે આવે। તો આશરે કેટલી ગુણો આવે એક આંગણવાડી? 50 કિલોની 50 કિલોની આંગણવાડીમાં 2-3 ગુણો આવે છે, જે અમે લોકો ઉચકીએ તો અમારું તો શોલ્ડર અને શારીરિક તકલીફ પણ અમને થઈ શકે છે। ઇવન અમારો એટલો પગાર જ નથી। 7,800 અમારો પગાર છે, એમાં અમારે ગાંઠના રૂપિયા કાઢીને અમારે વ્યવસ્થા કરવાની છે, એ બી અમારી પોતાની જોગવાઈ પરથી અમારે આંગણવાડી સુધી લઈ જવાનું હોય છે અને પછી લાભાર્થીઓને આપવાનું। તમે કઈ રીતે લઈ જાઓ? કેટલો ખર્ચ થાય આશરે? 100 થી 150 રૂપિયા જેટલું દર મહિને? જ્યારે બી એક મહિને જ્યારે આવી રીતના આવશે સ્ટોક આવશે ત્યારે અમારા રૂપિયા ગાંઠના અમારે કાઢવાના રહેશે। સસ્તા અનાજથી પછી ઉચકવાનું બી તમારે? હા, અમારે જ ઉચકવાનું, મજૂર વૃત્તિ બી અમારે જ કરવાની। સુરતમાં આંગણવાડીની બહેનો દ્વારા લાભાર્થીઓને અપાતા અનાજને પોતે જ ઉચકવું પડે છે, સાથે સરકાર કોઈ પણ જાતનું ભાડું કે મહેનતાણું આપતી ન હોવાનો આક્ષેપો આંગણવાડીની બહેનો સાથે મીડિયા સમક્ષ કરાયો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।